નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ક્લાસ ઓફ English for the students of 11th and 12th science. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કેટલાક ટોપિકનું રિવિઝન કરી ચૂક્યા છીએ. ટુડે we revise the topic change the tense and change the voice. Dear students, આ ટોપિક આપણે ડિટેલમાં આગળ ભણી ચૂક્યા છીએ. તેમ છતાં આપણે અત્યારે તેનું રિવિઝન કરીએ. તો લેટ્સ બિગિન ધ રિવિઝન ઓફ ચેન્જ ધ વોઇસ એન્ડ ચેન્જ ધ ટેન્સ. વિદ્યાર્થીઓ, ચેન્જ ધ ટેન્સમાં તમને કોઈ પ્રશ્ન એવો આપશે કે પ્રશ્નને તમારે કાળ પ્રમાણે, સૂચના પ્રમાણે કન્વર્ટ કરવાનું પૂછાશે. ઉદાહરણ તરીકે આપણી આ જે વર્કબુક છે તે વર્કબુકમાં કોઈક એક્ઝામ્પલ આપ્યું છે, તેને આપણે કન્વર્ટ કરતા શીખીએ. ઉદાહરણ તરીકે પેજ નંબર 88 ઉપર વર્કબુકમાં ડુ એઝ ડાયરેક્ટેડ એવું આપ્યું છે. પેજ નંબર 88 ડુ એઝ ડાયરેક્ટેડ, તેમાં ટેન્સ આપેલા છે તે આપણે જોઈએ. એમાં ઉદાહરણ નંબર પહેલું, ફર્સ્ટ વન, તેની ચર્ચા કરીએ. પ્રશ્ન આવો છે, માર્ચ 2019 આ પ્રશ્ન પૂછાયો હતો. અરુણિમા સિન્હા had started dozing. Her eyes were closed but her mind was awake. When she felt a hand tugging at her gold chain, she opened her eyes. તો વિદ્યાર્થીઓ, આ પેરેગ્રાફમાં ભૂતકાળનો, પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળનો ઉપયોગ કર્યો છે. નીચે સૂચના લખી છે, સ્ટાર્ટ લાઈક ધીસ. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ. તો પ્રશ્નમાં હેડ સ્ટાર્ટેડ એટલે પૂર્ણ ભૂતકાળ આપ્યો છે, તેને તમારે હેઝ સ્ટાર્ટેડ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં કન્વર્ટ કરવાનું છે. તો મિત્રો, આનો જવાબ આ રીતે લખીશું. આન્સર ઇઝ અરુણિમા સિન્હા. હેડની જગ્યાએ આપણે લખીશું હેઝ સ્ટાર્ટેડ. આ એનો પ્રોપર આન્સર છે. હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ. આ એક આપણે કરેક્શન કરીશું, જવાબ સાચો લખીશું એટલે આપણને એ પ્રમાણે માર્ક મળશે. હર આઈઝ વેર ક્લોઝડ. વરની જગ્યાએ આર લખવું પડે. હર આઈઝ આર ક્લોઝડ. આ એનો સાચો જવાબ છે. હર આઈઝ આર ક્લોઝડ બટ હર માઇન્ડ વોઝ ની જગ્યાએ લખવું પડે ઇઝ awake. Her mind is awake. ભૂતકાળની જગ્યાએ વર્તમાન કાળમાં જવાબ લખવો પડે. when she felt the hand, તો લખાય આવી રીતે. when she felt ની જગ્યાએ feel લખવું પડે, પણ ત્રીજો પુરુષ એકવચન એટલે s કે s પ્રત્યય લાગે. when she feels a hand tugging at her gold chain, she opened her eyes. open ની જગ્યાએ તેનું વર્તમાન કાળ લખવું પડે opens. ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદને s કે s પ્રત્યય લાગે. she opens her eyes. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે ટેન્સ ચેન્જ કરવાનું પૂછાશે.
આ એક જવાબ સાચો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આવી રીતે પાંચ જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોમાં ફેરફાર કરવા પડે. તો ચેન્જ ધ ટેન્સમાં મિત્રો ટોટલ આપણા જેટલા બી કાર્ડ છે 12 કાર્ડ 12 ટેન્સીસ, એ 12 ટેન્સીસના સ્ટ્રક્ચર તમને આવડવા જોઈએ. જો સ્ટ્રક્ચર આવડે તો આપણે તેને એક્ટિવમાંથી પેસિવ અને ચેન્જ ધ વોઇસ બંનેને કન્વર્ટ કરી શકીએ. તો ઉદાહરણ તરીકે તેના સ્ટ્રક્ચર આવા છે. સિમ્પલ પ્રેઝન્ટ કાર્ડ, એકવાર આપણે એને સમજી લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર આવું છે. સબ્જેક્ટ લખીએ છીએ, પછી વર્તમાન કાળનું ક્રિયાપદ એટલે એને V1 કહીએ છીએ, પછી ઓબ્જેક્ટ લખીએ છીએ અને પછી અધર વર્ડ્સ લખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે. સાદા વર્તમાન કાળમાં V1 નો ઉપયોગ થાય છે. V1 એટલે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, V1 નો યુઝ થાય છે. તો જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો s કે es પ્રત્યય લાગે છે. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ આગળ આવે છે, પછી am, is અથવા are લખાય છે, પછી past participle of the verb, by, subject અને other words. પેસિવ વોઇસ ની અંદર am, is, are અને ભૂતપૂર્વ નો ઉપયોગ થાય છે. તો મિત્રો દરેક કાર્ડના સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હશે તો ઝડપથી આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં અને ચેન્જ ધ વોઇસ કરી શકીશું. ઉદાહરણ તરીકે અહીંયા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે તો આ V1 નો યુઝ કર્યો છે. અહીંયા પણ V1 ત્રીજો પુરુષ એકવચન SKES અને અહીંયા પણ ત્રીજો પુરુષ એકવચન SKES. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો યુઝ કર્યો છે. તેવી રીતે બીજો કાર્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે. સબ્જેક્ટ V2, V2 એટલે ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. હવે આનું પેસિવ વોઇસ નું જો સ્ટ્રક્ચર લખવું હોય તો ઓબ્જેક્ટ આગળ આવે, પછી વોઝ કે વેર, સાદા ભૂતકાળમાં વોઝ કે વેર લખાશે, પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. આ આનું પેસિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ. ત્રીજો કાર્ડ છે સિમ્પલ ફ્યુચર. સિમ્પલ ફ્યુચરમાં એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર સબ્જેક્ટ will અથવા shall, મૂળ ક્રિયાપદ V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સાદા ભવિષ્યકાળમાં will અને shall અને ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. આને જો તમારે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ઓબ્જેક્ટ આગળ આવે, will અથવા shall આ ઓબ્જેક્ટ પ્રમાણે લખો, be, past participle, by, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. સાદા ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર will અથવા shall નો ઉપયોગ કરવો પડે. તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર. વિદ્યાર્થી મિત્રો ચોથો કાર્ડ છે પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર સબ્જેક્ટ am, is, are, વર્બ ને ing પ્રત્યય લાગે, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ચાલુ વર્તમાન કાળમાં am, is, are અને ક્રિયાપદને ing પ્રત્યય લાગે. continuous present tense. suppose we are learning English now. તો એ ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર. પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ am, is, are,
પછી બીઈંગ લખવું પડે. કોઈ પણ ચાલુ કાળને પેસિવ વોઇસમાં ફેરવો એટલે બીઈંગ નો યુઝ થાય. બીઈંગ પછી પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આ પેસિવ વોઇસમાં યુઝ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ આ ચાર કાર્ડ એક્ટિવ પેસિવ વોઇસ ના સ્ટ્રક્ચર પર છે અને બંનેને સમજી શકાય. ત્યારબાદ પાંચમું કાર્ડ જોઈએ પાસ્ટ કન્ટીન્યુઅસ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર કંઈક આવું છે. સબ્જેક્ટ લખવું પડે was were verb ing object અને other words. ચાલુ ભૂતકાળમાં was were અને ક્રિયાપદ અને ing પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ we were learning English તો એ ચાલુ ભૂતકાળ દર્શાવે. હવે આને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ઓબ્જેક્ટ આગળ લખાય, પછી was અથવા were, being નો યુઝ કરી શકાય, past participle by subject and other words. ચાલુ ભૂતકાળની અંદર was were, being અને ભૂતપૂર્વ ધર્મનો ઉપયોગ થાય. ત્યારબાદ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્રિયા થોડા સમય પહેલા પૂરી થઈ હોય, ખાલી એની અસર વર્તાતી હોય. એનું એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર આવું છે. સબ્જેક્ટ have અથવા has પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પૂર્ણ વર્તમાન કાળમાં have અથવા has અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ઓબ્જેક્ટ આગળ આવે, પછી have અથવા has, been, past participle by subject અને other words નો યુઝ કરી શકાય. have, has, been અને past participle પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. વિદ્યાર્થી મિત્રો ટોટલ અહીંયા 1 2 3 4 5 અને 6 કાર્ડ લખ્યા છે. સાતમું છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. had અને પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો ઓબ્જેક્ટ આગળ લખાશે, ત્યારબાદ had been past participle by subject અને other words. પેસિવ વોઇસ ની અંદર had been અને ભૂતપૂર્વ ધર્મનો ઉપયોગ થશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ કોઈ પણ પૂર્ણ કાળને પેસિવ વોઇસમાં ફેરવીએ તો been નો ઉપયોગ કરી શકાય, અને કોઈ પણ ચાલુ કાળને પેસિવમાં ફેરવીએ તો પેસિવમાં being નો ઉપયોગ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ પાસ્ટ પરફેક્ટ. લાસ્ટ વન ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળના એક્ટિવ વોઇસ નું સ્ટ્રક્ચર આવે સબ્જેક્ટ will કે shall, have past participle object other words. પૂર્ણ ભવિષ્યકાળમાં will, have અને past participle નો ઉપયોગ કરી શકાય. જો આપણે આને પેસિવમાં ફેરવવું છે તો ઓબ્જેક્ટ આગળ આવશે, will અથવા shall લખાશે, have been past participle by subject અને other words. તો will, have been અને past participle નો ઉપયોગ કરી શકાય.
તો વિદ્યાર્થીઓ આ ટોટલ 8 કાર્ડ લખ્યા છે જેને તમે એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરી શકો. જો સિમ્પલ પ્રેઝન્ટ હોય તો V1 નો ઉપયોગ થાય, પેસિવ માં am is are પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય, સિમ્પલ પાસ્ટ ટેન્સ માં V2, પેસિવ માં was were પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, સિમ્પલ ફ્યુચર માં will shall અને મૂળ ક્રિયાપદ, પેસિવ માં will be પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ માં am is are verb ing, પેસિવ વોઇસ માં am is are being પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, પાસ્ટ કન્ટીન્યુઅસ એક્ટિવ માં was were verb ing, પેસિવ માં was were being અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, પ્રેઝન્ટ પરફેક્ટ એક્ટિવ માં have has પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ માં have has been અને પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, પાસ્ટ પરફેક્ટ એક્ટિવ વોઇસ માં had અને પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ માં had been પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય, અને લાસ્ટ વન ફ્યુચર પરફેક્ટ એક્ટિવ વોઇસ માં will have અને પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ માં will have been પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ વોઇસ ના સ્ટ્રક્ચર છે. હવે આપણે ચેન્જ ધ વોઇસ એક્ટિવ માંથી પેસિવ માં કેવી રીતે ફેરવી શકાય તેની થોડી પ્રેક્ટિસ કરીએ. તો આમાં પાના નંબર 90 ઉપર પેજ નંબર 90 ઉપર પેરેગ્રાફ આપ્યો છે. પેજ નંબર 90 ઉપર એક્ટિવ પેસિવ કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેની સમજણ આપી છે. લખ્યું છે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ. સ્ટાર્ટ લાઈક ધીસ. કાર્ટૂનિંગ વોઝ. તો વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ નો જવાબ આ રીતે લખાય. કાર્ટૂનિંગ વોઝ સાદો ઉત્તર આપ્યો છે. કાર્ટૂનિંગ વોઝ સ્ટડીડ બાય વોલ્ટ. સ્ટડીડ by Walt. Cartooning was studied by Walt. Second આપ્યું છે he started a little animated cartoon company. તો આન્સર લખીશું a little animated cartoon company. આ કર્મ છે આ રીતે લખવાનું છે. ઓબ્જેક્ટ પછી was કહેવાય તો was લખીશું. A little animated cartoon company was started by him. A little animated cartoon company was started by him. ત્રીજું વાક્ય છે he borrowed some money from his uncle. તો some money એ કર્મ છે. some money from his uncle. પછી was લખશું. borrowed was borrowed by him. તો આવી રીતે આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ માં કન્વર્ટ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો આ એક ટોપિક હતો ચેન્જ ધ ટેન્સ. આ બીજો ટોપિક છે ચેન્જ ધ વોઇસ. અહીંયા બધા જ કાર્ડ એક્ટિવ માંથી પેસિવ માં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે પણ એનું સ્ટ્રક્ચર પણ લખ્યું છે અને આપણે એક એક ઉદાહરણની પ્રેક્ટિસ પણ કરીશું. બાકીની પ્રેક્ટિસ આપ વર્કબુકમાંથી કરી શકો છો. તો આજના લેક્ચરમાં આઈ હોપ આપણને રિવિઝન લેક્ચરમાં આ બંને ટોપિકનો ખ્યાલ આવી ગયો હશે તેવી આશા સાથે આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ. ઓકે, થેન્ક યુ, બાય.